જો તમે પણ વિચારો છો કે ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો હોવાને લીધે તે એકલું ભારતનું 33% વધારે એક્સપોર્ટ કરે છે, તો તમે ક્યાંક ને ક્યાંક ખોટા છો. તો ચાલો આ વાતને 3 અલગ અલગ ફેક્ટથી સમજીએ. પહેલું, નેચરલ એડવાન્ટેજ. તમે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલા આ બધાનો દરિયા કિનારો જોયો હશે. તે એકદમ સીધો છે, જ્યારે ગુજરાતનો ઝિગઝેગ છે. આના જ કારણે અહીં ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એવા 2 અખાત છે. અને આ જ અખાત કુદરતી રીતે એવા પોકેટ્સ બનાવે છે કે જ્યાં પોર્ટ્સ બનાવવા ખૂબ સરળ છે. અહીં ઊંડાઈ પણ વધુ હોવાના કારણે મોટા શિપ દરિયાકાંઠાથી ખૂબ નજીક આવી શકે છે. કુદરતી રીતે ઊંડાઈ હોવાને કારણે ખોદવા ઉપર ખર્ચો કરવાની પણ જરૂર નથી. પોર્ટ ત્યારે જ ઉપયોગી બને છે કે જ્યારે ત્યાં કોઈ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવા વાળું હોય. ગુજરાતે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, યુપી, દિલ્હી જેવા લેન્ડલોક સ્ટેટ માટે એક ગેટવે સમાન છે. આ બધા રાજ્યોનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ મોટાભાગનું ગુજરાત થ્રુ થાય છે. ત્રીજો સૌથી મોટો ફેક્ટર, પોલિસી અને ગુડ ગવર્નન્સ. 1995માં ગુજરાત પ્રથમ રાજ્ય હતું કે જેણે ઇન્ટિગ્રેટેડ પોર્ટ પોલિસી અપનાવી હતી. ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી સપોર્ટની રાહ જોયા વગર પ્રાઇવેટ પ્લેયરોને પોર્ટ્સ બનાવવા અને તેને ઓપરેટ કરવા માટેનું આમંત્રણ આપ્યું. ફક્ત પોર્ટ બનાવી એટલું જ નહીં, પોર્ટની નજીક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવ્યા. જેમ કે દહેજ પોર્ટ ડાયરેક્ટલી કેમિકલ હબથી કનેક્ટેડ છે. 2024-25માં મુન્દ્રા પોર્ટ એક જ વર્ષમાં 200થી વધારે મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવા વાળું પ્રથમ પોર્ટ બન્યું છે. ગુજરાતમાં અત્યારે કંડલા પોર્ટની સાથે 40 જેવા ઇન્ટરમીડિયેટ અને મિની પોર્ટ્સ છે. તો મિત્રો, નેચરલ એડવાન્ટેજની સાથે પોલિસી મેનેજમેન્ટ અને ગુડ ગવર્નન્સ ખૂબ જરૂરી છે.